કુતિયાણા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા 10 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એલસીબી। કુતિયાણા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 363, 366, 376, 114 તથા પોક્સો એક્ટની કલમ 4, 6, 8 મુજબનો ગુનો 2015માં નોંધાયેલ હોય અને આ ગુનામાં આરોપી અનુપમ બિલાસ પાસવાન રહેવાસી બિહારવાળાએ સગીર વયની દીકરીનું અપહરણ કરી બિહાર ખાતે પોતાના વતનમાં લઈ ગયેલ હોય, જેથી પોરબંદર પોલીસ દ્વારા બિહાર ખાતે તપાસમાં જઈ ભોગ બનનાર ફરિયાદીની સગીર વયની દીકરીને લઈ આવેલ હતી અને ભોગ બનનારની પૂછપરછ કરતા આરોપીએ ભોગ બનનાર સાથે વારંવાર શરીર સંબંધ બાંધેલ હોવાનું જણાવેલ હતું, જેથી ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક દ્વારા તથા પોરબંદર પોલીસ અધિક્ષક દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સૂચના અનુસંધાને ટેકનિકલ વર્ક કરી માહિતી મેળવેલ હોય અને સદર ગુનાનો ગેઝેટ પ્રસિદ્ધ 10 વર્ષથી નાસ્તો ફરતો આરોપી અનુપમ બિલાસ પાસવાન બિહાર હાલ દિલ્હી ખાતે મજૂરી કરતો હોય તેવી માહિતી મળેલ હોય, જે હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા આરોપી અનુપમ બિલાસ પાસવાન મળી આવતા મજકૂર આરોપીને ઉપરોક્ત ગુનાના કામે વધુ પૂછપરછ અર્થે હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા માટે કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે। રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।